નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આજે આપણે માહિતી મેળવીએ કે ભાઈ બીએડનો જે નવો નિયમ સરકાર દ્વારા આજે બહાર પાડવામાં આવ્યો કે ટેટનો, કે જેમાં બીએડ હોય કે સનાતન કે એના કોઈ પણ માર્ક્સ ગણવામાં આવશે નહીં, ખાલી તમે એક્ઝામ જે આપો એના જ માર્ક્સ ગણવાના છે। શું છે સંપૂર્ણ માહિતી તેના વિશે માહિતી મેળવીએ તો શિક્ષણ વિભાગે ધોરણ 9થી ભરતીના નવા નિયમ જાહેર કર્યા છે। 9 થી 12 સુધીના અત્યાર સુધી ટેટના 70% અને યોગ્યતા અને 30% મુજબ મેરિટ બનતું હતું। 30% એટલે કયા માર્ક્સ કે જે તમારા કોલેજમાંથી તમારા રિઝલ્ટમાંથી માર્ક્સ મળે છે। સ્નાતક એટલે કે કોલેજમાંથી, બીએડમાંથી, એમએડમાંથી 10-10 માર્ક્સ એ આપણે માહિતીમાં નીચે મેળવવાના છે કે કયા ડિગ્રીમાંથી કેટલા માર્ક્સ મળતા હતા। તે 30% માર્ક્સ હવે આપણે મળશે નહીં, ડાયરેક્ટ તમારા જે ટેટમાં માર્ક્સ આવે એ જ તમારા ફાઇનલ માર્ક્સ ગણાશે। તો સ્નાતક, અનુસ્નાતક, બીએડ, એમએડના માર્ક્સની ભરતીના મેરિટમાંથી કરી નાખી છે બાદ બાકી, એટલે કે આરના માર્ક્સ ગણવામાં આવશે નહીં। રાજ્યની વેબસાઇટ અને ભાષા તરીકે કોન્ટેક્ટ શાળા બહુવિધિ ધોરણ નવા નિયમોની હાઈસ્કૂલના હવે પછીની ભરતીમાં ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટેટ સ્વગણ અન્ય તમામ સર્વ રીતે યોગ્યતાના માર્ક્સ કરી દેવાયા છે। હવે સુધી ભરતીના કુલ 100% મેરિટના 70% યોગ્યતાના 30% યોગ્ય ગુણો હતા। જો કે હવે ટાટા જ સર્વોચ્ચ ગણાતા સ્નાતક, અનુસ્નાતક, બીએડ, એમએના માર્ક્સની મેરિટમાં કોઈ જ મૂલ્ય આવશે નહીં કે તમે કોલેજમાં ગમે તેટલા ટકાવારી લાવો એના માર્ક્સ હવે ગણવામાં આવશે નહીં। સીધા 100 માર્ક્સ તમારે ટેટની એક્ઝામમાંથી લાવવાના રહેશે। રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ પબ્લિક અને તમામ બાબતોની ભરતી માટે વર્ષ 2001માં ટાટની પસંદગી 1માં સ્પષ્ટતા હતી કે ટાટની રમૂજી નેતાઓ 11 ડિસેમ્બર 2011ના રોજ શિક્ષણ વિભાગે ખાંચો વિભાગોની પસંદગી માટે કુલ 13 પેજમાં નિયમો જાહેર કર્યા હતા, જેમાંથી 70% માર્ક્સ ટાટ લાયક કરવા અને 30% માર્ક્સ કરવા માટે કોલેજમાંથી જે ટકાવારી આવે એના ગણવાના હતા। જે હવે પ્રમાણે અત્યાર સુધીની તમામ ભરતી હાથ ધરવામાં આવી છે કે 100% તમારે ટેટના જ માર્ક્સ ગણવામાં આવશે। જો કે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ટાટની શરતોમાં ફેરફાર કરી દ્વિસ્તરીય પદ્ધતિ લાગુ કરી કે આવી ટેટની એક્ઝામ કેટલી વખત લેવાશે? 2 વખત, અને એ મુજબ રાજ્યને જોવા બોર્ડ દ્વારા ટાટ આવી હતી। તમારી સાથે ભરતીમાં પણ બદલાવ કરવાની ઘણી વિચારણા અને ચાલતી હતી। જો કે હવે અન્વયે આજે 1 ઓગસ્ટના રોજ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ અને મહત્વની બાબત એ છે કે હવે પછીની ભરતીમાં માત્ર માર્ક્સ ગુણ આવશે, એ જ વિકલ્પની યોગ્યતાના માર્ક્સ ભરતી મેરિટમાં ગણાશે। આ સ્થિતિથી હવે ટકાવારીને બિંદાસ લાગણી યુનિવર્સિટી કોલેજનો ધંધો ભાગશે, કેમ કે કોલેજો મોટી ફીસ લઈ અને રિઝલ્ટ બનાવતા હતા, જે રિઝલ્ટના આવી માર્ક્સ ગણાવવાના નથી, જેથી કોલેજવાળાના ધંધા કેવા થશે? આવી બંધ। તમારી ભરતીમાં વેચવા માટે 30% વેટેજ યોગ્ય મૂલ્ય આપવામાં આવતું હતું। આ દરમિયાન ખાનગી બીએડ કોલેજો અને પાટીદારો જોવાની ટકાવારી દુકાનો હતી, જેમ કે હવે ગુજરાતી અને યુનિવર્સિટી સ્નાતક, અનુસ્નાતક, બીએડ, એમએનું પરિણામ સામેની અન્ય વ્યક્તિનું પરિણામ કેવું આવે છે? સરખું આવે છે। તો સામે તફાવત જોવા મળે છે, અને આ પરિસ્થિતિમાં ટાટમાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી અનન્યાસે વ્યવસ્થા ઊભી થતી હતી। સૌથી વધુ પૂછપરછ કરવામાં આવે છે અને સમાન ટકાવારી બેઠક યુનિવર્સિટીનો કોલેજનો ધંધો કેવો થશે? બંધ થશે। કેવી રીતે મેરિટ તૈયાર કરવાનું છે? જૂનું પ્રમાણ અનુસાર ટેટમાં 70% હોય અને 30% ક્યાંથી મેળવવાના હતા? તમારે કોલેજમાંથી। હવે પ્રમાણે ટાટમાં 250માંથી 175 ગુણ હોય તો 100% મેરિટના કુલ 70% મુજબ આના ટાટના 49% માર્ક્સ થાય, પરંતુ 30% ગણાતા હતા અને સ્નાતકના 10 માર્ક્સ, જેથી કરીને સ્નાતકમાં 70% માર્ક્સ લાભ મળે તો 10 ગુણ અને 7% એના માર્ક્સ થાય। આવી રીતે અનુસ્નાતકમાં 60% વ્યાજ મળે તો 10% પ્રમાણે 6% બીએડના અને 80% એના કોલેજના ટાટના માર્ક્સ ગણવામાં આવે, તો 5% પ્રમાણે 4% અને એમએડના 60% વ્યાજ મળે તો 5% પ્રમાણે 3% એ લોકોના માર્ક્સ ગણાય। આમ યોગ્યના સ્નાતકના 7 અનુસાર 6, બીએડના 4, એમએડના 3 એમ કરીને 30 માર્કમાંથી 20 ગુણ એને મળવાપાત્ર થતા હતા। આમ ભરતીના મેરિટમાં ટાટના 49 અને શૈક્ષણિક લાયકાતના 20 એમ કરીને 69% મેરિટ તો એમાં જ બની જતું હતું। માત્રની ભરતી હવે માત્ર અનુભવ જ થશે। ગ્રાન્ટેડ વેબસાઇટ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના જૂના ભરતી માટે પણ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, અને હવે માત્ર અનુભવ જ ગણાશે। અત્યાર સુધી ટાટ જોવાયત હતી કે અટવાયો છે, પરંતુ જૂના સમગ્ર તરીકે ભરતી માટે સમગ્ર સેવા દરમિયાન માત્ર એક જ સમય લાભ એનો થશે। જૂના સમગ્ર ભરતી માટે બેઠકના અનુભવી મેરિટ તૈયાર કરવા માટે શાળા લાભની સવલત જૂના ભરતીમાં જૂના અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3 છે, અને સ્કૂલમાં છેલ્લા વર્ષનો જેનો અનુભવ હોય એ હાલમાં સેવા હોય તો તેઓ પણ આ લોકો અરજી કરી શકે છે।
તો ટૂંકમાં કે બીએડના માટે તમારે સ્ટાર્ટ માટે એક્ઝામ માટે નવો નિયમ એ જ બનાવ્યો છે કે તમારે બીએસસી કર્યું હોય કે બીએડ કર્યું હોય કે એ માટે તેના 1% માર્ક્સ હવે ટાટની એક્ઝામમાં ગણાવવાનો છે નહીં. ટાટના પેપરમાં જેટલા તમારા માર્ક્સ આવે તેમાંથી જ મેરિટ લિસ્ટ તમારું બનશે. બાકી તમારી કોલેજવાળા તરફથી 1 પણ માર્ક્સની આશા રાખવાની નહીં. થેન્ક યુ.